નમસ્કાર, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે. અમદાવાદના એરપોર્ટના આગમન ગેટની બહાર દર મહિનાની 17મી તારીખે એક 79 વર્ષનો વૃદ્ધ સવારે આવીને સાંજ સુધી એક જ બેન્ચ પર બેસતો. હજારો મુસાફરો આવતા જતા, પણ તે માત્ર એક જ ચહેરો શોધતો. લોકો તેને પાગલ સમજતા, પરંતુ જ્યારે તેની ચામડાની થેલીમાંથી એક નાનું લાલ કપડું અને છેલ્લો પત્ર બહાર આવ્યો, ત્યારે આખું એરપોર્ટ મૌન થઈ ગયું. આખરે આ વૃદ્ધ કોની રાહ જોતો હતો? અને 12 વર્ષ પછી શું એવું બન્યું કે દરેકની આંખો ભીની થઈ ગઈ? વાર્તાનું નામ છે મિત્રો, એરપોર્ટની છેલ્લી રાહ. અમદાવાદ એરપોર્ટના આગમન ગેટની બહાર દર મહિનાની 17મી તારીખે એક વૃદ્ધ માણસ આવીને બેસતો. તેમની ઉંમર લગભગ 79 વર્ષ હતી. સફેદ કુર્તો, ક્રીમ રંગની પેન્ટ, હાથમાં જૂનો ચામડાનો થેલો અને આંખો પર જાડા કાચના ચશ્મા હતા. એનું નામ હતું વિષ્ણુભાઈ શાહ. એરપોર્ટના હજારો મુસાફરોમાંથી કોઈનું ધ્યાન તેના પર જતું નહીં, પણ એરપોર્ટનો એક સિક્યુરિટી ગાર્ડ એવો હતો જે તેને સારી રીતે ઓળખતો હતો. તેનું નામ ઇમરાન હતું. છેલ્લા 8 વર્ષથી ઇમરાન એ જ એરપોર્ટ પર નોકરી કરતો હતો અને છેલ્લા 8 વર્ષથી તેણે એક જ વસ્તુ જોઈ હતી. દર મહિનાની 17મી તારીખે વિષ્ણુભાઈ સવારે 10 વાગ્યાની આસપાસ એરપોર્ટ પર આવતા, આગમન ગેટની બહારની બેન્ચ પર બેસતા, સામેની સ્ક્રીન પર આવતી ફ્લાઇટ્સ જોતા, ક્યારેક હાથમાં રહેલી જૂની ઘડિયાળ જોતા, ક્યારેક દરવાજા તરફ જોતા અને ક્યારેક પોતાની ચામડાના થેલામાંથી એક નાનું લાલ કપડું કાઢીને ખોળામાં મૂકી દેતા. બપોર થતી, ફ્લાઇટો આવતી જતી, લોકો પોતાના સગાને ભેટતા. કોઈ હસતું, કોઈ રડતું, કોઈ પોતાના બાળકને ઊંચકી લેતું, કોઈ વર્ષો પછી મળેલા માતા પિતાને ગળે મળતું. વિષ્ણુભાઈ બધું જોતા, પણ કોઈને મળતા નહીં. સાંજે લગભગ 6 વાગે તેઓ ઊભા થતા, લાલ કપડું પાછું થેલીમાં મૂકતા અને ધીમા પગલે બહાર નીકળી જતા. તેમનો દર મહિને આ જ ક્રમ. 12 વર્ષથી. એક દિવસ ઇમરાનથી રહેવાયું નહીં. વિષ્ણુભાઈ બેન્ચ પર બેઠા હતા. ઇમરાન તેમની પાસે ગયો અને પૂછ્યું, દાદા, તમે કોની રાહ જુઓ છો? બેટા, ઇમરાને કહ્યું, દાદા, એક વાત પૂછું? વિષ્ણુભાઈ હસ્યા. પૂછ. તમે દર મહિને અહીં આવો છો? આ એક જ તારીખે? હા બેટા, પણ તમે ક્યારેય કોઈને લેવા આવતા નથી. વિષ્ણુભાઈ થોડી વાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, હું કોઈની રાહ જોઉં છું. કોણ આવે છે? વિષ્ણુભાઈ સામેના આગમન દરવાજા તરફ જોયું. મારો દીકરો. ઇમરાન થોડો આશ્ચર્યમાં પડ્યો. એ ક્યાં રહે છે? અમેરિકા. કેટલા વર્ષથી? 12. એ તમને મળવા નથી આવતો? વિષ્ણુભાઈ હળવેથી હસ્યા. આવશે. ક્યારે? 17મી તારીખે. ઇમરાને સ્ક્રીન તરફ જોયું. આજે તો 17મી તારીખ છે. હા, એની ફ્લાઇટ કઈ છે? વિષ્ણુભાઈએ માથું હલાવ્યું. મને ખબર નથી. ટિકિટ? નથી. ફ્લાઇટ નંબર? નથી. ઇમરાનને વાત વિચિત્ર લાગી. તો તમને કેવી રીતે ખબર પડે કે એ આજે આવશે? વિષ્ણુભાઈ પોતાની જૂની ઘડિયાળ તરફ જોયું અને બહુ ધીમેથી કહ્યું. એણે કહ્યું હતું, પપ્પા, હું એક દિવસ ચોક્કસ પાછો આવીશ. 12 વર્ષ પહેલાં વિષ્ણુભાઈનો દીકરો હતો આદિત્ય. એકદમ હોશિયાર છોકરો, ભણવામાં આગળ. એન્જિનિયરિંગ કર્યા પછી એને અમેરિકાની એક મોટી કંપનીમાં નોકરી મળી. વિષ્ણુભાઈ માટે એક ગર્વની વાત હતી. એ વખતે તેમની પત્ની જીવતી હતી. ઘરમાં ખુશી હતી. આદિત્ય અમેરિકા જવાનો હતો. એરપોર્ટ પર વિદાયનો દિવસ આવ્યો. માતા રડતી હતી. વિષ્ણુભાઈ આંખોમાં આંસુ હોવા છતાં હસતા હતા. આદિત્યએ પિતાને ગળે લગાડ્યા. પપ્પા, હું તમને બહુ જલ્દી અમેરિકા બોલાવીશ. વિષ્ણુભાઈ હસ્યા.
મારે ક્યાં આવવું છે? તમારે આવવું જ પડશે. મારું ઘર અહીં છે, તો હું પાછો આવીશ. ક્યારે? આદિત્ય હસીને કહ્યું, દર વર્ષે. વિષ્ણુભાઈ એની પીઠ પર હાથ ફેરવ્યો. વચન? આદિત્ય એરપોર્ટની અંદર ગયો. એકવાર પાછળ વળીને જોયું. વિષ્ણુભાઈ હાથ હલાવતા હતા. આદિત્યએ પણ હાથ હલાવ્યો. પછી એ નજરથી અદૃશ્ય થઈ ગયો. એ દિવસ હતો 17મી ઓગસ્ટ. પછી શું થયું? પહેલું વર્ષ વીત્યું, પણ આદિત્ય ન આવ્યો. ફોન પર બોલ્યો, પપ્પા, આ વર્ષે કંપનીમાં બહુ કામ છે. આવતા વર્ષે ચોક્કસ આવીશ. વિષ્ણુભાઈ હસ્યા. કોઈ વાંધો નહીં. બીજું વર્ષ પણ જતું રહ્યું. આદિત્ય ફરી ન આવ્યો. પપ્પા, મમ્મીની દવા માટે પૈસા મોકલ્યા છે ને? હા બેટા, આ વર્ષે પણ આવી શક્યો નહીં. કોઈ વાંધો નહીં. 3 વર્ષ પછી આદિત્યનો ફોન ઓછો થવા લાગ્યો. ચોથું વર્ષમાં માત્ર મેસેજ. 5મા વર્ષે વિષ્ણુભાઈની પત્ની બીમાર પડી. વિષ્ણુભાઈએ આદિત્યને કહ્યું, બેટા, તારી મમ્મી તને યાદ કરે છે. આદિત્યએ કહ્યું, પપ્પા, હું પ્રયત્ન કરીશ, પણ એ આવી શક્યો નહીં. થોડા મહિના પછી વિષ્ણુભાઈની પત્નીનું અવસાન થયું. આદિત્ય વિડીયો કોલ પર અંતિમ દર્શન પણ કરી શક્યો નહીં. તે દિવસે પહેલીવાર વિષ્ણુભાઈએ પોતાના દીકરા પર ગુસ્સો કર્યો. તારી મમ્મી આખી જિંદગી તારી રાહ જોતી રહી. ફોનની બીજી બાજુ લાંબી શાંતિ હતી. પછી આદિત્યએ કહ્યું, પપ્પા, હું પાછો આવીશ. વિષ્ણુભાઈએ ફોન મૂકી દીધો. 17મી તારીખ પત્નીના અવસાન પછી પણ વિષ્ણુભાઈએ એક ટેવ બનાવી કે દર મહિનાની 17મી તારીખે એરપોર્ટ જવાનું. લોકોએ પૂછ્યું, કોઈ આવે છે? તેઓ પૂછતા, હા. કોણ? મારો દીકરો. લોકો હસતા. કોઈ કહે, દાદા, હવે દીકરાને આવવાનો સમય ક્યાં છે? કોઈ કહે, એને ત્યાં ઘર હશે, પરિવાર હશે. વિષ્ણુભાઈ કશું બોલતા નહીં. તેઓ ફક્ત કહેતા, વચન આપ્યું છે. લાલ કપડામાં શું હતું? ઇમરાનને આ વાતની સૌથી વધારે ઉત્સુકતા હતી. દર મહિનાની વિષ્ણુભાઈએ લાલ કપડું બહાર કાઢતા એક દિવસ તેણે પૂછ્યું, દાદા, એમાં શું છે? વિષ્ણુભાઈ હસ્યા. મારા દીકરાની વસ્તુ. શું? એનો બાળપણનો શર્ટ? ઇમરાન ચોંકી ગયો. આટલા વર્ષથી? હા. શા માટે? વિષ્ણુભાઈએ કપડું હાથમાં લીધું. આદિત્ય જ્યારે 5 વર્ષનો હતો ત્યારે પહેરતો હતો. હવે તો એ મોટો માણસ છે. મારા માટે. વિષ્ણુભાઈની આંખોમાં આંસુ આવી ગયા. એ હજુ 5 વર્ષનો જ છે. એક દિવસ કંઈક અલગ થયું. 12મા વર્ષની ઓગસ્ટનો મહિનો, 17મી તારીખ. વિષ્ણુભાઈ હંમેશની જેમ એરપોર્ટ આવ્યા, પણ આ વખતે તેઓ ખૂબ નબળા દેખાતા હતા. ઇમરાનને કહ્યું, દાદા, આજે તમે ઘરે રહો. તમારી તબિયત સારી નથી. વિષ્ણુભાઈ હસ્યા. આજે તો જવાનું જ છે. કેમ? આજે એ આવશે. તમને ખાતરી છે? હા. ફ્લાઇટ નંબર ખબર છે? વિષ્ણુભાઈએ માથું હલાવ્યું. ના. ટિકિટ? ના. પછી? વૃદ્ધે પોતાની છાતી પર હાથ મૂક્યો. અહીં ખબર છે? વિષ્ણુભાઈ સ્ક્રીન સામે બેઠા હતા. અચાનક એક ફ્લાઇટ આવી. મુંબઈથી અમદાવાદ. મુસાફરો બહાર આવવા લાગ્યા. વિષ્ણુભાઈ ઊભા થઈ ગયા. દરેક વ્યક્તિને ધ્યાનથી જોવા લાગ્યા. એક યુવાન, એક પરિવાર, એક વૃદ્ધ દંપતી, એક નાની છોકરી, પણ આદિત્ય નહીં. ફ્લાઇટ ખાલી થઈ ગઈ. વિષ્ણુભાઈ ફરી બેઠા. ઇમરાન તેમની પાસે આવ્યો. દાદા? હા. આ ફ્લાઇટમાં નથી. વિષ્ણુભાઈએ હળવું સ્મિત કર્યું. આજે બીજી આવશે. સાંજે 5:40 બીજી ફ્લાઇટ. ફરી લોકો આવ્યા. વિષ્ણુભાઈ ઊભા. ફરી દરેક ચહેરો જોયો. ફરી કોઈ આદિત્ય નહીં. 6:30 વાગ્યા. ઇમરાને કહ્યું, દાદા, હવે ઘરે ચાલો.
વિષ્ણુભાઈએ માથું હલાવ્યું. થોડું રોકાઈએ. કેટલું? બસ આજે છેલ્લી ફ્લાઇટ સુધી. રાત્રે 9:10 એરપોર્ટ લગભગ ખાલી થવા લાગ્યો. વિષ્ણુભાઈની આંખો ભારે થઈ રહી હતી. તેમણે ચામડાનો થેલો ખોલી લાલ કપડું બહાર કાઢ્યું, પછી એની ઉપર હાથ ફેરવ્યો અને ધીમેથી બોલ્યા, આદિત્ય. ઇમરાન દૂરથી જોઈ રહ્યો હતો. વિષ્ણુભાઈએ એક કાગળ બહાર કાઢ્યો. કાગળ પર માત્ર એક સરનામું લખેલું હતું. ઇમરાનને દૂરથી વાંચવાનો પ્રયત્ન કર્યો. એ હતું આદિત્ય શાહ, અમદાવાદ એરપોર્ટ આગમન, વિભાગ ઇમરાન ચોકી ગયો. દાદા, આ શું છે? વિષ્ણુભાઈએ કાગળ છાતી સાથે લગાવી દીધો. એનું સરનામું? પણ આ તો એરપોર્ટનું સરનામું છે. વૃદ્ધે કંઈ જવાબ ન આપ્યો. રાત્રે 10:30 વિષ્ણુભાઈ અચાનક ઇમરાનનો હાથ પકડી લીધો. બેટા. હા દાદા. જો આજે એ ન આવે? દાદા, મારી વાત સાંભળ. હા, તો એને કહેજે. શું? વિષ્ણુભાઈ થોડા સેકન્ડ ચૂપ રહ્યા, પછી બોલ્યા, મેં રાહ જોવાનું બંધ નથી કર્યું. ઇમરાનની આંખો ભીની થઈ ગઈ. પણ દાદાએ અહીં આવશે જ નહીં કદાચ. વિષ્ણુભાઈ હસ્યા. મને ખબર છે. ઇમરાન ચોંકી ગયો. તેમને ખબર છે? હા. પછી વૃદ્ધ ધીમેથી કહ્યું, કેટલી રાહ માણસ માટે નથી હોતી, પોતાના વચન માટે હોય છે. એ જ રાત્રે વિષ્ણુભાઈને અચાનક છાતીમાં દુખાવો થયો. ઇમરાનને તરત મેડિકલ ટીમ બોલાવી. વૃદ્ધને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જતા પહેલાં તેમણે ઇમરાનનો હાથ પકડીને કહ્યું, મારો થેલો? હા. સંભાળજે. હા દાદા. એ આવશે તો હા, એને આપી દેજે. હોસ્પિટલ. ડૉક્ટરે કહ્યું કે વિષ્ણુભાઈને ગંભીર હાર્ટ એટેક આવ્યો હતો. ઇમરાન આખી રાત હોસ્પિટલમાં રહ્યો. સવારે લગભગ 5 વાગે ડૉક્ટર બહાર આવ્યા. તેમણે માથું ધીમેથી હલાવ્યું. વિષ્ણુભાઈ હવે નહોતા. ઇમરાનની આંખોમાં આંસુ આવી ગયા. એને ચામડાનો થેલો હાથમાં લીધો. પણ હવે પ્રશ્ન હતો, આ થેલો કોને આપવો? આદિત્યનો કોઈ ફોન નંબર નહોતો, સરનામું ન હતું, ફક્ત અમેરિકા અને એક જૂનું વચન. 3 દિવસ પછી ઇમરાને થેલો ખોલ્યો. અંદર જૂનો શર્ટ હતો, કેટલાક પત્રો અને જૂની તસવીર, અને એક લિફાફો. લિફાફા પર લખેલું હતું, મારા દીકરા આદિત્ય માટે. ઇમરાનને લિફાફો ખોલ્યો. અંદર લખ્યું હતું, આદિત્ય, જો તું આ વાંચી રહ્યો છે તો કદાચ હું હવે નથી. મને તારા પર કોઈ ગુસ્સો નથી. સમય આપણને દૂર કર્યા, પણ તું એક વાત ભૂલ્યો, તારા પપ્પાએ તને ક્યારેય છોડ્યો નથી. હું દર 17મી તારીખે એરપોર્ટ આવ્યો. મને ખબર હતી કે તું કદાચ નહીં આવે, પણ તારા બાળપણમાં તું મને એક વાત કહી હતી, પપ્પા, તમે જ્યાં હશો ત્યાં હું તમને શોધી લઈશ. એટલે હું દર મહિને અહીં આવતો રહ્યો. મને લાગતું હતું કદાચ એક દિવસ તું મને નહીં પણ મારી રાહને શોધવા આવીશ. ઇમરાન પત્ર વાંચતા વાંચતા જ રડી પડ્યો. પત્રના અંતે એક છેલ્લી લાઈન હતી, જો તું ક્યારેય પાછો આવે તો એરપોર્ટ પર મને શોધતો નહીં. જે બેન્ચ પર હું બેસતો હતો ત્યાં 5 મિનિટ બેસી જજે. મારી રાહનો અર્થ તને પોતે સમજાઈ જશે. 12 વર્ષ પછી આદિત્ય ખરેખર પાછો આવ્યો, પણ પિતાના મૃત્યુના 7 દિવસ પછી તે એરપોર્ટ પર ઉતર્યો, સીધો આગમન ગેટ પાસે ગયો. ઇમરાન ત્યાં હતો. આદિત્યે પૂછ્યું, અહીં વિષ્ણુભાઈ શાહ આવતા હતા? ઇમરાને થોડો સમય સુધી તેને જોયો, પછી કહ્યું, તમે આદિત્ય છો? આદિત્યની આંખો ભીની થઈ ગઈ. હા. ઇમરાને કહ્યું નહીં, ફક્ત એને એ જ જૂની બેન્ચ પાસે લઈ ગયો. આદિત્ય બેસી ગયો. થોડી વાર સુધી કોઈ બોલ્યું નહીં. પછી ઇમરાનને લાલ કપડું અને જૂના પત્ર એની સામે મૂક્યો. આદિત્યએ કપડું ખોલ્યું. અંદર પોતાનું બાળપણનું શર્ટ હતું. એણે શર્ટ ચહેરા સાથે લગાવી દીધું અને બાળકની જેમ રડવા લાગ્યો.
પપ્પા. ઇમરાન દૂર ઊભો રહ્યો. આદિત્ય રડતો રહ્યો લાંબા સમય સુધી. પછી અચાનક એણે માથું ઊંચું કર્યું. ઇમરાનભાઈ, હા, એ ખરેખર દર મહિને અહીં આવતા હતા? હા. કેટલા વર્ષ? 12. આદિત્યે આંખો બંધ કરી. એક પણ વાર મને ફોન કેમ ન કર્યો? ઇમરાને ધીમેથી કહ્યું. કદાચ એમને ડર હતો કે તું ફોન ઉઠાવીને કહે. શું? પપ્પા, હું વ્યસ્ત છું. આદિત્યનો ચહેરો ઝૂકી ગયો. થોડા મહિના પછી એ જ એરપોર્ટ, એ જ બેન્ચ પર, પણ હવે વિષ્ણુભાઈ ન હતા. દર મહિનાની 17મી તારીખે ત્યાં એક નાનકડું ફૂલ મૂકાતું. આદિત્ય એ દિવસે ખાસ અમેરિકાથી આવતો. 5 મિનિટ બેન્ચ પર બેસતો, કશું કરતો નહીં, ફક્ત આંખો બંધ કરતો. એક દિવસ ઇમરાને પૂછ્યું, હવે તમે દર મહિને કેમ આવો છો? આદિત્ય હસ્યો. કારણ કે હવે સમજાયું. કે શું? આદિત્યે સામેના આગમન દરવાજા તરફ જોયું અને ધીમેથી કહ્યું, મારા પપ્પા મારી રાહ નહોતા જોતા. એ મને એ સાબિત કરવા દેતા હતા કે હું એક દિવસ પાછો આવી શકું છું. ઇમરાન ચૂપ રહ્યો. આદિત્યે બેન્ચ પર હાથ ફેરવ્યો. પછી પોતાના ખીચામાંથી એક નાનું કાગળ કાઢ્યું, બેન્ચની નીચે મૂકી દીધું. એમાં લખ્યું હતું, પપ્પા, હું આવી ગયો છું. આ વખતે મોડું થયું, પણ હવે હું ક્યાંય નહીં જાઉં. અને પછી થોડા વર્ષ પછી એરપોર્ટના આગમન વિભાગની એક બેન્ચ કાઢીને નવી બેન્ચ મૂકવામાં આવી. પણ ઇમરાને જૂની બેન્ચનો એક નાનો લાકડાનો ટુકડો સાચવીને રાખ્યો. એ ટુકડા પર તેણે પોતાની જાતે લખ્યું, અહીં એક પિતા 12 વર્ષ સુધી પોતાના દીકરાની રાહ જોતો હતો. પણ વાર્તા અહીં પૂરી થતી નથી, કારણ કે આજે પણ દર મહિનાની 17મી તારીખે એરપોર્ટના આગમન ગેટ પાસે એક વૃદ્ધ માણસ આવે છે. ઉંમર લગભગ 70 વર્ષની. હાથમાં એક નાનું લાલ કપડું. એ કોઈને મળવા માટે નથી આવતો. એ ફક્ત 5 મિનિટ બેન્ચ પર બેસે છે અને પછી એક નાનકડા છોકરાને ચોકલેટ આપે છે. કોઈ પૂછે તો કહે છે, મારા પપ્પાએ મને શીખવ્યું હતું, રાહ જોનાર માણસને ક્યારેય એકલો ન છોડવો. અને કદાચ કોઈ એરપોર્ટ પર આવતો જતો માણસ એ વૃદ્ધને જોઈને વિચારતો હશે, તો આ માણસ અહીં કોની રાહ જુએ છે? પણ કોઈને ખબર નથી કે કેટલાક માણસો પોતાના પ્રિયજનની રાહ જોતા નથી. તેઓ દુનિયાને શીખવવા રાહ જુએ છે કે પ્રેમ મોડો થઈ શકે છે, પણ સાચો પ્રેમ ક્યારેય રાહ જોવાનું બંધ કરતો નથી.